નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પાઠ જોવાનો છે વાયરલ ઇન્ફેક્શન. એના લેખક છે ગુણવંત શાહ. ગુણવંત શાહનો જન્મ 12/3/1937 થયેલો છે. હવે વાયરલ ઇન્ફેક્શન પાઠ છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર આધારિત છે. આપણું જીવન છે, આપણું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત હોય તો આપણે તંદુરસ્ત રહીએ છીએ. એટલે મનથી પણ તંદુરસ્ત રહેવાનું છે અને શરીરથી પણ તંદુરસ્ત રહેવાનું છે. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ છે તે જાતે નરિયા. હવે આ પાઠની અંદર માત્ર આરોગ્ય વિશેની વાત કરી છે. આપણે પ્રસ્તાવના જોઈએ. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. આ ખાસ યાદ રાખજો, લેખક પરિચયમાં તેમનું વતન કયું છે તો કે સુરત જિલ્લાનું રાંદેર. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાતે તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. આટલો છે એ લેખકનો પરિચય છે અને તેમને લખેલા ગ્રંથો છે, તેમને મળેલો પુરસ્કાર એવોર્ડ છે અને તેને જ્યાં સેવાઓ આપેલી છે એ વિશેનું ખાસ યાદ રાખજો. હવે જે નીચેનો પેરેગ્રાફ છે એ સમગ્ર પાઠનો સાર રહેલો હોય છે. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. પહેલું સુખ તે જાતે નરિયા, એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટખા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમત્વ જીવનને સુંદર બનાવે છે એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે. હવે લેખકે અહીં લોકો જે વ્યસનમાં ડૂબેલા છે, પોતાના શરીર પ્રત્યે, આરોગ્ય પ્રત્યે દોરતા નથી, એની વાત અહીંયા કરી છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા હતા. હવે અહીંયા ચીનની વાત કરી છે. આપણે જે કોરોના ફેલાવ્યો છે એ ચીનની, કે ત્યાં કોઈ માંદું પડતું તો ડૉક્ટરને સજા કરતા, એટલે કોઈ બીમાર પડવું જોઈએ નહીં. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. હવે માંદું પડે, બીમાર પડે તો એને જેલમાં જવું પડતું. આપણે અહીંયા ચોરી કરીએ, કોઈ પણ ગુનો કરીએ તો જેલમાં જવું પડે છે. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે. હવે કોઈ પણ કાર હોય, એટલે કે ગાડી હોય, એ ખોટકાઈ જાય તો એનો માલિક થોડો શરમાય. એ તો હાંકવાવાળા ઉપર આધારિત હોય છે. ભટકાવીને ખોટકાઈ જાય તો એમાં જે બનાવનાર હોય એનો વાંક હોતો નથી. પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કહે છે. એટલે માણસનું શરીર છે એ કોઈ પણ એનું અંગ છે એ ખોટકાઈ જાય તો માણસ છે એ ગૌરવપૂર્વક, એટલે કે કંઈ સારું કામ કર્યું છે એવી વાત કરે છે. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે.
ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનયપૂર્વક કાનૂન ભંગ છે. હવે અહીંયા વાત કરી છે કે માણસ છે એ પોતાનું શરીર છે એ સાચવી શકતો નથી, નિર્દયતાપૂર્વક વર્તન કરે છે. એ તો ઠીક, આપણે ખાવા પીવામાં પણ ધ્યાન રાખી શકતા નથી. આપણે ભણેલા હોવા છતાં પણ અભણની માફક વર્તીએ છીએ. ડૉક્ટર પણ ધ્યાન રાખી શકતા નથી. ડૉક્ટરની પણ વાત કરી છે, એ પણ ક્યારેય દર્દી પ્રત્યે બેદરકાર જોવા મળતા હોય છે. એટલે આપણું શરીર છે એ વર્ષોથી અપમાનિત થતું રહ્યું છે. એટલે આપણા શરીરને શું યોગ્ય હોય શું યોગ્ય ન હોય એ આપણા ઉપર ડિપેન્ડ રહે છે. એટલે કે આપણે કોઈ પણ દાળ ભાત છે ખાવાથી ગેસ થઈ જતો હોય તો આપણે ઓછા ખાવા જોઈએ. પછી આપણે બટેટાનું શાક છે, પાણીપુરી છે, એ બધું ખાતા હોઈએ, શરીરને માફક આવતું હોય તો જ આપણે એ આહાર લઈ શકીએ છીએ. એટલે નાની ઉંમરનું વ્યક્તિ હોય એ ખાટલામાં પડે તો આ જીવનને એક મોટો એવો અપમાનિત થતું હોય છે એવું લાગે છે. હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો વધ છૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો આ ક્રૂર કટાક્ષ ગણાય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધન કરે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. હવે અહીંયા શરીર છે એ સ્થૂળ થઈ જાય છે, એટલે કે જાડાપણું થઈ જાય છે, મેદસ્વીપણું થઈ જાય છે. એટલે લોકો છે એ જાડાપણાને દૂર કરવા માટે ઘરે વ્યાયામ કરે છે, કસરતો કરે છે અને જે બેઠાડુપણું જીવન છે એના માટે શ્રમ કરે છે. એ એક અલગ વાત કહેવાય છે, એક શરમજનક વાત કહેવાય છે. એટલે કે અહીંયા વર્ષો સુધી આપણે જે શરીરને સાચવીએ છીએ, મહેનત કરીએ છીએ, આપણે એવું કામ કરવું જોઈએ, ઘરકામ છે, ખેતીકામ છે, જેથી પરસેવો છૂટે. પણ હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે જે પરસેવો છૂટે છે ત્યારે એ પરસેવો આપણે કામ કર્યું હોય તો ન છૂટે છે. આપણે કલાકો સુધી ઓફિસમાં બેઠા રહ્યા હોઈએ ત્યારે પરસેવો વળતો નથી. પણ માણસે હંમેશા ચાલવું જોઈએ, હંમેશા કસરત કરવી જોઈએ. આવું બધું કરીએ તો આપણને આવી તકલીફો છે એ ઓછી પડે છે. જ્યારે માણસ છે એ કસરત માટેના સાધનો છે એ વિકસાવે છે ત્યારે એ એક ક્રૂર કટાક્ષ ગણ્યો છે, એને એક કટાક્ષમાં કહ્યું છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ તો એક હોસ્પિટલની ખરી શોભા ગણાય. હવે હોસ્પિટલ છે, દવાખાનું છે, એની શોભા શેનાથી વધે છે? તો કે જે ખાટલાઓ છે, બીમારીના ઓછા ખાટલાઓ હોય, એટલે કે કોઈ બીમાર વ્યક્તિ જ ન થાય અને ખાટલા ખાલી રહે, એ એક શોભા ગણાય છે. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. હવે અહીંયા વાત કરી છે માણસ સંપૂર્ણપણે સ્વસ્થ હોય તો પણ ડૉક્ટર પાસે જઈને સલાહ લેવી જોઈએ. પણ આપણે તો ત્યારે જઈએ છીએ જ્યારે આપણને બીમાર પડી ગયા હોય, બાટલો ચડાવવો પડે, એકદમ ચાલી ન શકીએ, દાંત છે એ સડી જાય છે, દુખાવો થાય છે, ત્યારે આપણે જઈએ છીએ. પણ અહીંયા માણસને ત્યારે જવાનું કીધું છે જ્યારે દાંત છે એ સમયાંતરે આપણે બતાવી આવવા જોઈએ કે કોઈ જાતનું કાંઈ છે નહીં, પણ આપણે ત્યારે જઈ શકતા નથી. હવે ડૉક્ટર છે એ ડૉક્ટર રોગની જાળવણી માટે છે, આરોગ્યની. હવે રોગની જાળવણી એટલે કે રોગ ન થાય એ માટે આપણી પાસે ડૉક્ટર હોય છે. આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. હવે કોઈ પણ વ્યક્તિ છે બીમાર ન પડે તો ડૉક્ટરની કમાણી છે એ બંધ થતી જાય છે. ઓપીડીમાં કીડિયારો ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. હવે અહીંયા વાત કરી છે, 3 વાત કરી છે. એક તો ઓપીડીમાં એટલે કે માણસો છે એ પોતાનો એક્સરે કરાવવા, કંઈ પણ દુખાવો હોય ત્યાં ઉભરાય છે, એટલે એક શરમજનક વાત છે.
પછી એક વાત કરી છે અનાથ આશ્રમની, કે અનાથ આશ્રમમાં એટલા બધા બાળકો હોય તો એ કંઈ સારી બાબત છે નહીં. અને વૃદ્ધાશ્રમમાં છે તો વૃદ્ધાશ્રમમાં પણ ગરઢાઓની સંખ્યા વધે એ પણ કાંઈ આપણી સમાજ તંદુરસ્ત છે એવી નિશાની છે નહીં. તો આ એ છે એક સંકટ છે, એક દુઃખભરી ઘટના છે કે અનાથ આશ્રમમાં બાળકો વધે, વૃદ્ધાશ્રમમાં ગરઢા વધે અને ઓપીડી છે જે દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધે. શું એ તંદુરસ્તની નિશાની છે? એવો એને પ્રશ્ન થાય છે. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનાર દર્દીઓને કાને આજકાલ 2 શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે કે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. હવે વાયરલ ઇન્ફેક્શન એટલે આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ બીમારી થાય તો આપણે એમ નથી કહેતા કે આ જન્મમાંથી આ થયું છે, આ જન્મમાંથી આ થયું છે, પણ માત્ર એમ કહીએ છીએ કે વાયરસ છે. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ 2 શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડકે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પણ સુંદર લખાણ અવતરણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. હવે અહીંયા વાત કરી છે વસ્તીની, કે ઢગલાબંધ વસ્તી હોય, ઉકરડા હોય, અડખે પડખે જ્યાં માણસો રહેતા હોય તો ત્યાં નક્કી બીમારી તો આવવાની જ છે. અને હોસ્પિટલે આપણે અમુક સરકારી હોસ્પિટલોમાં જઈએ તો ત્યાં પણ ગંદકી જોવા મળે છે, જ્યાંના ટોયલેટો એટલા બધા ગંદા હોય છે કે જાણે આપણે નામ આપી દઈએ સરકારી જાહેર આ ટોયલેટ છે એ સરકારી છે. પણ જ્યારે મોંઘી હોસ્પિટલ હોય, ફી વધારે હોય, ત્યાં હોસ્પિટલોમાં સ્વચ્છતા જોવા મળે છે. ભારતની પ્રજામાં ગંદકી ત્યારે જ સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારના ભારતમાં સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબળતા રહે છે. વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાને બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીનો લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જ જોતા. હવે અહીંયા વાત કરી છે આરોગ્યની જાળવણી કેવી રીતે કરવી. એટલે કે આપણા ભારત છે એ ભારત દેશ ગંદકીવાળો છે. એટલે કે આપણે ગામડાઓ જોઈએ છીએ તો હંમેશા ગંદકી ભરેલા હોય છે. બાજુમાં ઉકરડો હોય, સામે રહેતા હોય, અથવા રહેતા હોય સામે હેઠું ફેંકી દેતા હોય. આવું બધું આપણે બહુ જોઈએ છીએ. એ ગામડામાં વધારે. આપણે સિટીમાં જોઈએ તો આવું ક્યાંય જોવા મળતું નથી. ત્યાં કચરા ટોપલીઓ હોય છે, ઉકરડા હોતા નથી, કચરો પણ લેવા આવતા હોય છે. તો અહીંયા આવું બધું જોઈએ છીએ તો ઝાઝા બધા વ્યક્તિઓ બીમાર પડે છે અને આવી બીમારીના કારણે હોસ્પિટલોમાં પણ સંખ્યા વધતી જાય છે, ત્યાં પણ ગંદકી થતી જાય છે. હવે ગાંધીજી છે એ તો માંદા પડતા જ નહીં, માંદગીને અપરાધ ગણતા હતા. ક્યારેક ભૂલથી પણ બીમાર પડી ગયા હોય તો એ પોતાની ભૂલ ગણતા, અપરાધ ગણતા. તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે. હવે તમાકુ ને માવા ને પાનબીડી ને જે ખાતા હોય એને સફરજન છે, બદામ કાજુ છે એ મોંઘા દાટ લાગતા હોય છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજૂર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. લગ્નના રિસેપ્શનની પાર્ટીમાં આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીઓના પેટની હાલત બગડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે જ રાખે છે, પીધે જ રાખે છે અને જીવીએ રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળ સમજણ સાથેના છૂટા છેડા રહેલા જ છે. જે પોતાના શરીર ન સમજે તે વળી બીજાને શું સમજે.
હવે અહીંયા લોકો છે એ સમજતા જ નથી. કોઈ પણ લગ્ન હોય, રિસેપ્શન હોય ત્યાં જાય છે તો એ પોતે પોતાનું પેટ સમજીને જમતા નથી, જમીએ જ જાય છે સારું સારું જોઈને. પણ પછી જે બીમાર પડે છે, દવાખાનામાં જવું પડે છે, ત્યાં વધારે પડતું ગંદુ હોય તો આપણને બીજી બીમારી પણ લાગુ પડી જતી હોય છે. એટલે કે માણસને ક્યારેય સમજવું નથી. વારંવાર ઉધરસ આવે, કફ છૂટો પડતો નથી તો આઈસ્ક્રીમને એ ખાતા જ જાય છે. અને જમવામાં તો શું હોવું જોઈએ કે તળેલી વાનગીઓ જ હોવી જોઈએ, ફળ તો ખાવા જ નથી. એટલે કે એ મોંઘા લાગે છે. પાનબીડી છે એ મોંઘી લાગતી નથી. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. હવે અહીંયા વાત કરી છે મનની સ્વસ્થતા, એટલે મનથી આપણે સ્વસ્થ રહેવું જોઈએ. મનથી સ્વસ્થ હોઈએ તો જ શરીરથી સ્વસ્થ રહી શકીએ છીએ. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એક વાર પણ સાંભળવા નથી મળતું. હવે અહીંયા માણસ છે, પતિ પત્ની છે, એને હંમેશા મનથી સ્વસ્થ રહેવું જોઈએ. મનથી ભાંગી પડીએ તો આપણે શરીરથી અચૂક ભાંગી પડીએ છીએ. આપણને વારંવાર એમ થાય કે મને પેટમાં દુખે છે, તાવ આવે છે, આપણું મન છે એ પણ વિચારવા મજબૂર થઈ જાય છે અને એની અસર સીધી આપણા શરીર પર પડે છે. એટલે આપણો જે પરિવાર છે એમાં અચૂકપણે હસવું જોઈએ. એક બે વાર હસી લઈએ તો આપણો પરિવાર છે એ પણ બીમાર પડતો નથી. માણસને હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. હવે આપણી ચિંતા છે એ આપણે ભજન મંડળીમાં જઈએ તો આપણી ચિંતા ઓછી થઈ જાય છે. પ્રાર્થનામાં તાણની સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. હવે અહીંયા તાણ છે, ચિંતા છે, એને તાડકા નામની ભયંકર રાક્ષસી સાથે સરખાવી છે. રામે જેમ તાડકા નામની ભયંકર રાક્ષસી છે એમનો વધ કર્યો છે, તો આપણે પણ તાણ નામની, જે ચિંતા નામની એક ચૂડેલ છે એનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. આપણે દર દશેરા આવે છે ત્યારે રાવણનો વધ કરીએ છીએ. એનો વધ કરવાની જરૂર નથી, પણ આપણામાં જે અહંકાર છે, અભિમાન છે, એનો નાશ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે, એટલે કે હેરાન કરે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિત્વનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુરતુક ચલાવે છે. હવે ઘણી વખત વ્યસની માણસો છે એને કશું થતું નથી, કેન્સર જેવી બીમારી પણ થતી નથી, લાંબુ જીવી જાય છે. આવું જ્યારે વ્યસની માણસ જોવે છે ત્યારે પ્રશંસા કરે છે કે આ માણસને કાંઈ પણ હતું નહીં તોય લાંબુ જીવ્યો, અને જે વ્યસન કરતો નથી એ માણસને કાંઈ પણ બીમારી થાય તો એ બધા એને વિચારે છે કે આ માણસ બીમાર હતો પણ એને કશું થયું નથી, અને જે વ્યસની હતો એને કશું નથી થયું, તો વ્યસન કરવાથી કંઈ થતું નથી. આવા ઘણા માણસો હોય એ પણ વિચારે છે. જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને
તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે. હવે કોઈ પણ વ્યક્તિ છે એ લાંબુ જીવી જાય તો એ વ્યસની હોય તો તેનો સીધો અર્થ શું? વ્યસન પણ લેવાનો છે કે વ્યસની માણસ છે એ સારું જીવી ગયો છે તો આપણે પણ વ્યસન કરવું એવો અર્થ લેવાનો નથી. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમની ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાયક્રિએટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે પરંતુ જીવન શ્રદ્ધા એથી એ વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માની તેટલું સહેલું નથી. મરો ત્યાં સુધી જીવોમાંથી. આ પાઠ છે એ મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવ્યો છે. હવે અહીંયા વાત કરી છે કે માણસને પરિવાર તરફથી સારો એવો ભરપૂર પ્રેમ મળી રહે તો એ વ્યસન તરફ ઓછો ધકેલાય છે. એટલે અહીંયા વાત કરી છે કે હંમેશા પરિવાર સાથે હળીમળીને રહેવું અને એકાબીજા પ્રત્યે સ્નેહ સંબંધ રાખવા તો આપણે કદાચ વ્યસનની જરૂર પડશે નહીં. માણસ છે એ ત્યારે વ્યસનમાં રહે છે જ્યારે પોતાના પરિવાર તરફથી પ્રેમ ન મળે અને પોતે હંમેશા દુઃખી રહેતો હોય છે ત્યારે એને હંમેશા વ્યસન છે એ યાદ આવી જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વાયરલ ઇન્ફેક્શન પાર્ટ છે તે અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે અને કવિ પરિચય છે એ પણ કરવાનો છે.